નમસ્કાર, હું છું દિવ્યા અકબરી. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નવસારી સાયબર પોલીસે વિદેશીઓના હાથે આચરેલા દેશભરના 31 સાયબર ગુનાઓમાં થયેલી 7.36 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા નવસારી અને સુરતના એકાઉન્ટ ધારકો અને હેન્ડલર મળી 5 આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારતના વિવિધ સાયબર ક્રાઇમ આચરીને વિદેશમાં બેઠેલા બદમાશો કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા છે. ત્યારે ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસે મળેલા મ્યુઅલ બેંક એકાઉન્ટને તપાસી એમાંથી એક ઇન્ડસ્ટ્રીયલ બેંકના મ્યુઅલ એકાઉન્ટમાં 1.80 કરોડની વધુ સાયબર છેતરપિંડી અને દેશભરમાં અલગ અલગ રાજ્યોમાંથી 7 ફરિયાદો થઈ હોવાનું સામે આવતા મ્યુઅલ બેંક એકાઉન્ટ નવસારીના વિજલપુરમાં રહેતા અને આરો પ્લાન્ટ રિપેરિંગ કામ કરતા રાહુલ કુમાવતની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરતા વધુ 3 મ્યુઅલ એકાઉન્ટ થકી બીજા 28 લાખ સાયબર છેતરપિંડી થઈ હતી, જ્યારે તેના થકી વધુ 4 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં નવસારીના જલાલપુર ખાતે રહેતા આનંદ રૂનાણી અને તેનો દૂરનો ભાઈ મિલન સત્તાણી, નિમેશ પંડવે અને સુમિત મોરડિયાની ધરપકડ કરી છે. સમગ્ર મુદ્દે પોલીસે વિદેશમાં બેઠેલા ઢગાબાજો સહિત સ્થાનિક મ્યુઅલ એકાઉન્ટ ધારકો અને હેન્ડલરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. આપણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તરફથી 2 દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે 10 બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનું એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા. આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરીને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે. આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સત્તાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી 12 જેટલા ડેબિટ કાર્ડ, 12 જેટલા પેન કાર્ડ, 7 મોબાઈલ અને 4,32,000 જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ મળેલા ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર ક્રાઇમ કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો, એટલે એ તમામ વસ્તુઓ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. આ ઉપરાંત એમના મોબાઈલની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે. આ સિવાય આ 5 આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓ એની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે. મિલન આરોપી થોડા રીધા પ્રકારનો છે, તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કોઓપરેશન કરતા નથી. આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે. અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રાઇમના આખા મોટા ષડયંત્રનો કોઈક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે, કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે.
આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમને અને પીઆઈને પણ અભિનંદન આપીશ કે લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામ